સો હે ગાઈસ ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા મજામાં? આપણા વ્લોગ વિડિયો હતા એટલે એકદમ મજા મને મજામાં જ હોય. તો સરપ્રાઈઝ અમે જઈએ છીએ સાવરકુંડલા. તો ભાઈ મસ્ત મજાનું સરપ્રાઈઝ છે તમારા માટે, કારણ કે એટલા ટાઈમ પછી છે ને સાવરકુંડલા જઈ છીએ ને આજે તમારા ભાઈના મોઢા ઉપર કાંઈક સ્માઈલ અલગ જ લાગતી છે, કારણ કે ભાઈ ફાઇનલી ઘરે રહેવાનું છે. અને કેટલો ટાઈમ થઈ ગયો પછી હું ઘરે જાઉં છું ને આટલો ટાઈમ તો મમ્મી થી એ બધાથી કોઈથી હું દૂર નથી રહ્યો, સમજાણું? તો મને બી કાલ રાતે 2 વાગે ખબર પડી કે ભાઈ તમારે સાવરકુંડલા જવાનું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો સાવરકુંડલા બેક આપણા ઘરે. હવે બોટાદ ને ટાટા બાય કહેવાનો ટાઈમ આવી ગયો. તો ચાલો લેટ્સ ગો. અત્યારમાં જલ્દીથી નીકળી જાય બસ સ્ટેશન જવા માટે. મેન રોડ ઉપર ને અત્યારે ટ્રાફિક જોવો, એક રિક્ષા આવે છે બસ સ્ટેશન લગી મેકતા જાય તો આપણે વિયાત જાય એમની. બસ સ્ટેશન આવી ગયા છે ને હવે સાવરકુંડલાની બસ 1 થી 3 નંબરમાં મુકાય એવું ટિકિટ બારીએથી કહેવામાં આવ્યું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે હે ને 1 થી 3 નંબરમાં ઊભો હોય તમારો ભાઈ બસ મળે ને એટલે હું તમને સૌ પ્રથમ જણાવીશ. અત્યારે તમારા ભાઈને તરસ લાગી હતી તો લેવો છે હેલ ક્લાસિક. તો ચાલો મસ્ત મજાનું ટ્રાય કરીએ. હું તો ફર્સ્ટ ટાઈમ પીવું બટ ટ્રાય કરીએ કેવું લાગે છે. મિત્રો ફાઇનલી તમારો ભાઈ નીકળી ગયો છે. સાવરકુંડલાની બસ ન મળી પણ અમરેલી રગીની મળી, તો અમરેલી વિયાથી અને અમરેલીથી સાવરકુંડલાની બસ પકડી લેવું. ચાલો લેટ્સ ગો. ભાઈ ફાઇનલી આપણે આપણા સાવરકુંડલાની ધરતી ઉપર કદમ રાખી દીધા હે અને આઈની જેવું ભાઈ સુકૂન જાય નથી. ચેક કરો આપણું રીતિ સીધી મહાદેવ. ભાઈ આ બસમાં આવ્યો તમારો ભાઈ રાજકોટ મહુવામાં, અમરેલીથી ટુકડો મારવો પડ્યો તો સમજાણું. તો ચાલો હવે તો સુકૂનની અંદર છે છું અને અહીંયા કર્ણાવતીએ પણ આવવાનું છે સાવરકુંડલાના, તો તમને એ રીતે વિઝિટ કરાવી આખું. ઉપર મહાદેવ નીચે કેવલ બાપુ, બાકી આ મારું રંગેલું સાવરકુંડલા ચેક કરો ગાઈઝ. કચરા વાળી નાવલી નદીના કિનારે આપણો આલોકભાઈ આપણને લેવા આવે છે હમણાં. તો ચાલો એમની રાહ જોઈએ ને પછી શું છે શું નહીં તમને કહીએ. બાકી તો આટો બાટો મારશું કુંડલામાં ફરી વાર. આવી ગયો છે લેવા, મને ફોન કરે, એનું ધ્યાન નથી કે હું ક્યાં ઉભો. ચેક કરો સામે જો ઉભો રિક્ષા પાછળ. કઈ વાંધો નહીં, ચાલો હવે એની પાસે જઈએ. ઈ અહીંયા આવશે ભાઈ આપણો આલોકભાઈ લેવા. હા જોડાયો ને, જો યુએસ પોલો નો લોગો કવર. મહાદેવ કેમ છે મજા? ઉપર મહાદેવ નીચે કેવલ બાપુ ને આલોકભાઈ, બાકી આ મારું રંગીલું સાવરકુંડલા ચેક કરો. સમજો કેવલભાઈ જો રિક્ષામાં કેટલા સમજો કેમ સમજો આમાં પૈસો રહેશે. આઉટફિટ બાઈક ચેક ના હે ના ભાઈ ના. હાલો ભાઈ બ્લેક બેબી ના કેટલા ટાઈમ પછી જોઈ. આમ જો એક વસ્તુ દેખાડું, માર છે બધા પોલીસ વાળા. તો એ પછી આવી ગયા છે અત્યારે નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં મંગાવ્યો છે પિઝા એટલા દીધા ખાઈને આવ્યા, અહીંયા આવીને પાછો પિઝો પછી કાંઈ ખાઈ જાય ને ભાઈ ને. બાકી આલોકભાઈ શું કે મોજમાં? આનંદ તો ગયો હું નહોતો તો આનંદ છે ને. આનંદ જ હતો આઠે બોર આનંદ હોય. આયા તો થોડું કેવું આવે, હું આમ મજા ન આવે. હવે એમાં એવું છે કે વ્લોગમાં હવે ભેગું થાય એવું નથી લાગતું. મોટા ભાઈ કોકને બૂચ મારવું પડે. કોણે સ્ટોરી મૂકી હતી? ઓલા યુડી મોટા ભાઈ કે બૂચ મારવું. હવે એમાં કેવું કામ મને કરી લાવવાનું થાય. હા હું તો યોગે ચડી ગયો. તમે ચડી ગયા ભાઈ. વ્લોગ તો લગા ચાલુ જ રહે એવું નથી કે બંધ થઈ જાય. પછી યાર જોવું પડે ને થોડું બધું. ભાઈ બીપીએલ કાર્ડ માં રખાય પણ અમે તે નથી એપીએલ છે, બીપીએલ નથી પણ છતાંય જરીક વધારે આમ કાર્ડ આગળ વધે. એપીએલ એટલે આપ કવાણીના બાબુડા. હા બીપીએલ એટલે બાપ કંપની. એપીએલ માં જરીક કાર્ડ આમ આગળ વધારીએ ને રિન્યુ કરાવીએ ને તો સારું ને. એ હાચી વાત છે. તમારા રીતે તો સારું. આપણે આ બધું આમ તેમ બધું ભેગું કરતા પ્રમોશન છે પછી એડ છે એ બધું કરીને કરતા એની કરતા શાંતિ હોય. વી આયુર્વેદ થઈને આવી થાય. હા ડબલ ઇન્કમ રહે એમ. કડમાં વાગતું હોય છે ને. ના ભાઈ ના કડમાં દુખે છે. આ તો અહીંયા હબ્બા પડે એવું ખાવા જોઈએ. હું તેલા મારે તો આખું બધું દુખે છે. એ તો દી ચાલુ થયો યાર અમારો. આપણો પિઝા આવી ગયો છે. પિઝા માર્ગરેટા કેવો મોકરેટા બોકરાટા. થાકી ગયો તોય હાથ ને તો આલોકભાઈ ને ખવડાવી દો આજે. તે એટલે જ માથે હાથ રાખું ને, બાકી થોડો કહો નકર તો કાંઈ બોલ્યા વિના ખાવા મોઢું. તો કાંઈ વાંધો નહીં, ચલો પિઝા સાવરકુંડલામાં આવીને પિઝા કેવો પિઝા
પિઝા. તો ચાલો પિઝા ખાવાનો હોય મસ્ત મજાનો દાબડવાનું ચાલુ કરી દઈને આ કેચઅપ એ કંપની વિનાનો આવે મા બાપ વિનાનો. આવી ગયા છે હવે ચાઇનીઝ ખાવાનો વારો મંચુરિયમ આવી ગયું છે. શું કે આલોકભાઈ? તો ચાલો ભાઈ મંચુરિયમ દાબડી લઈએ અને કુંડલા આવ્યા એટલે આલોકભાઈ પાંચર થઈ ગયા મંચુરિયમ ના એટલે કાંઈ ઘટે નહીં. પીજો મેં કર્યો મંચુરિયમ આલોક હોય અલ્યા તો ઇન્સ્ટન્ટ બદલી જોઈએ કે મને નથી ભાવતું. આગળ ઓફ કેમેરામાં જોવો તમે ડીશ એની વધે. કેમેરા બંધ કરી જોઈએ ને લાઈવ પ્રૂફ. આલોકભાઈ ના ઘરે ને મસ્ત મજાનો હજી થાક ઉતર્યો નથી કાંઈ. હમણાં પાછું કર્ણાવતી જવાનું છે 6:30 એટલે એવું બધું છે. તો કાંઈ વાંધો નહીં ચાલો હજી બેગ ભેગું લઈને રખડવું તો જલ્દીથી ઘરે જઈને બધું મૂકીને પછી એક વિડીયો શૂટ કરવા જવાનું છે. સાવરકુંડલામાં આવીને નવરા બેહવાનું નથી કામ ને કામ. આવીના મને શેન પડે નહીં જી. કાંઈ ન છું મારું કામ હમણાં દે. શેનું કામ? તો ભાઈ આ લોગે તો માજા મેલી મારી આમાં કેમેરા ના ખોલી દે. ફેન્ટા ને માજા ને સ્પ્રાઇટ ને બધુંય બ્લોગ સીએફઓ કાંઈ બોલવાનું પત તું તારા બ્લોગ માં આબરૂ કાઢ ને મારા બ્લોગ માં હું કામ કાઢશો? રોજ ના 10 કે વ્યૂ કામે ક્રિએટર નામ જો ને વિડિયો વાયરલ સાક્ષી મહેતા .3 આ વ્લોગ માં અમે 50 કે વડી જાવે તીડો યાદ રાખવાનો કોસો. હા તીડો નહીં ભૂલવાનો. હા તીડા ના લીધે હાલે સમજાણો. શા ઓય હડારી એમ પકડાય એમ નો આમ કાલના વ્લોગ માં માર બાય. હા આમ એમને મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. સાવરકુંડલામાં આવી ગયો તમારો ભાઈ. વેલકમ બેક ટુ માય હોમ. અને ક્રિએટરો અમારા ઘરે આવ્યા છે આજે પહેલી વાર. તો ચાલો એની બહુ દેખાડાય નહીં નકર આપણો વિડીયો ક્યાંક વાયરલ થઈ ગયો હોય તો કાંઈ વાંધો નહીં. ચાલો એક્ટિવ લઈને જઈ રીલ શૂટ કરવા માટે મસ્ત મજાની. સાવરકુંડલામાં આવીને કામ. કારણ કે કામ છે તો આપણે છે કારણ કે એ કોઈ દી પતવું ન જોઈએ કામ સમજાણું એ છે તો આપણે છે. લેટ્સ ગો. તો રામાપીના મંદિરે જઈને મળીએ. મિત્રો આ ક્યાંનું લોકેશન છે જરા કોમેન્ટ કરીને જણાવવા ભાઈ વિનંતી. બાકી અમે આવી ગયા છે અહીંયા રીલ શૂટ કરવા માટે. તમને સમજાઈ ગયું છે રામાપીરના મંદિરનું છે ભાઈ. હા ચડી ગયો સાપુતારા જેવું ટ્રેકિંગ થઈ ગયું જો તમને દેખાડું. આજથી સીધા અમે બધા સાપુતારા હિલ આ રામાપીરની હિલ અને અમારા બેનભાઈ ભેગા છે એ હમણાં કાંઈ વ્યૂ કાપે છે વ્લોગમાં. હજી આગળ વધે બચકું નાય જોયું જો દેખાણું. તો ચાલો ભાઈ હવે મસ્ત મજાની રેલ બેલ શૂટ કરીને અહીંયા કોકના હોરાપુરા રડે બેઠા આવી ગયા છીએ રામાધણીના મંદિરે અત્યારે. અહીંયા મસ્ત મજાનો વિડીયો શૂટ કરવાનો હતો એટલે અમે આવ્યા હતા અત્યારે અહીંયા મસ્ત મજાના દર્શન કરાવું તમને અને ચેક કરો ભાઈ. આ છે આપણું રામાપીરનું મંદિર આખું અને આલોકભાઈ ને અમારા દીદી ઊભા છે. અહીંયા તમે હો કેનો કન્ટેન્ટ છાપી લો ભાઈ. લીલા નેજા વાળો ધણી જય હો રામા ધણી. મને દર્શન તો કરવા જવા જો વિડીયો વાળા પણ આમ જોઈ લે હક નહીં લે. તમે મસ્ત મજાના બાબા રામદેવજીના દર્શન કરી લ્યો. ચેક કરો ભાઈ. જય હો રામ રણુજા વાળા. આ અમારે સાવરકુંડલા વાળા અને અહીંયા છે રામ સીતા ને જાનકી રામ લક્ષ્મણ ને જાનકી અને અહીંયા છે અહીંયા આઈમાં ખોડલ. મસ્ત મજાના દર્શન કરી લ્યો અને બાકી અમારો વિડીયો શૂટ કરવાનો હોય ને શૂટ કરી લઈ અને આ ક્રિએટરો મંદિર આવે તો એ મંદિરે બેકારો બોલાવે. મસ્ત મજાના દર્શન થઈ ગયા અને ભજન વાગે એટલે તમારા ભાઈને વાઇબ આવી ગઈ આખી. ફોટા પાડ્યા છે ઇન્સ્ટાગ્રામમાં ચેક કરો. બાકી ઉપર રામાધણી નીચે કેવલ બાપુ. બાકી અમારું સાવરકુંડલાનું રામાધણી મંદિર ચેક કરો. આવી ગયા છીએ આપણે સાવરકુંડલાના કર્ણાવતી. તો હવે તમારા ભાઈની જોબ અહીંયા લાગવાની છે તો કાંઈ વાંધો નહીં. ચાલો આજથી ચાલુ કરી દે. હું છે હું નહીં જાય અંદર. તો ભાઈ અત્યારે રાતના ખાવામાં પીઝો જ છે આપણો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો. તો ચાલો સાવરકુંડલાના કર્ણાવતીનો પીઝો ચાખીએ.